હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે જોયું હતું કે અલીભાઈ જે છે એ જાણે કે બાળકો જે છે દીપડાના બચ્ચા જે છે એને જોઈ રહ્યા હોય એવી રીતે એનું વર્ણન કરતા હતા, બરાબર. અને હવે આપણે છે આગળ વધવાનું છે એની નીચેના પેરેગ્રાફથી, એટલે કે મારો જ્યાં કેમેરો મૂકેલો છે એને એક્ઝેક્ટ નીચેથી. What were the cubs doing? asked Arjun. બચ્ચાઓ જે છે તે શું કરી રહ્યા હતા? asked Arjun. આવું કોણે પૂછ્યું? અર્જુને પૂછ્યું. They were playing. એ રમી રહ્યા હતા. Playing મતલબ કે રમવું. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Each one મતલબ કે દરેક. Crouch મતલબ કે છે બાખોડિયા ભરતું હતું. ઓન ધ સ્નો મતલબ કે બરફ ઉપર. એન્ડ રોલ્ડ એટલે કે ફેરવતું હતું. ધેર લવલી એમની સુંદર ગ્રીન આઈઝ લીલી આંખો એટ ઈચ અધર એટલે કે એકબીજા ઉપર. એ કે દરેક છે ને કે બરફની અંદર છે બાખોડિયા ભરતા હતા અને પોતાની જે લીલી સુંદર આંખો છે એ એકબીજા ઉપર ફેરવતા હતા. Then one would jump on the other. Then એટલે કે પછી. One would jump, એક જે છે તે કૂદકા મારતો. On the other, બીજા ઉપર. પછી કે એક જે છે ને એ બીજા ઉપર કૂદકા મારતો. They would wrestle for a while, growling softly. They would wrestle, એ લોકો છે ને કુસ્તી કરતા. રેસલ મતલબ કે કુસ્તી કરવી. ફોર અ વાઇલ એટલે કે થોડીક વાર સુધી. ગ્રોવલિંગ એટલે કે ગુર્રાવું. પ્રાણીઓને જે ગુર્રાવાનો અવાજ આવે એને શું કહેવામાં આવે? ગ્રોવલિંગ. સોફ્ટલી મતલબ કે ધીમે ધીમે. એ કે છે ને એ દરેક જે છે તે બરફ ઉપર છે શું કરતા હતા? તો કે બાખોડિયા ભરતા હતા. લીલી પોતાની સુંદર આંખો એકબીજા પર ફેરવતા હતા. પછી પાછા એકબીજા પર કૂદકા મારતા હતા. થોડીક વાર માટે કુસ્તી કરતા હતા અને ધીરે ધીરે છે પાછો ઘુરાવાનો અવાજ આવતો હતો. They would crouch again and wrestle again. They would crouch again, એ લોકો ફરીથી છે તે બાખોડિયા ભરતા. and wrestle again, અને ફરીથી છે એ કુસ્તી કરતા. ફરીથી પાછા છે તે બાખોડિયા પણ ભરતા અને ફરીથી એ લોકો કુસ્તી પણ કરતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. Watching them, એ લોકોને જોવાનું was fun, એમાં છે ને કે બહુ મજા આવતી હતી. બટ પરંતુ આઈ વોઝ વરીડ ટુ, હું એ કે છે બહુ ચિંતિત હતો. બિકોઝ કારણ કે ધ મધર લેપર્ડ, જે દીપડાની માતા હતી, કુડ નોટ બી સીન, એને જોઈ શકાતી ન હતી. એનીવેર એટલે કે કોઈ પણ જગ્યાએ. એ કે એને છે ને જોવાની તો બહુ મજા આવતી હતી. આ બચ્ચાઓ કે જે રમતા હતા ને એ કે એને જોવાની બહુ મજા આવતી હતી. પણ હું પાછો સાથે સાથે ચિંતિત હતો. કારણ તો કે એ જે દીપડાઓના બચ્ચાઓની માં છે એને આજુબાજુમાં ક્યાંય જોઈ શકાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ ધ કપ્સ. ધ મધર, જે કે માતા હોય ને એ કે ઇઝ વેરી ફેરોશિયસ, એ બહુ જ હિંસક. સોરી ગાઈઝ, ફેરોશિયસ મતલબ કે હિંસક હોય છે. વેન શી ઇઝ વિથ કપ્સ, જ્યારે તેની પોતાના બચ્ચાઓ સાથે હોય. કે જ્યારે આ દીપડાની માં છે ને એ કે એના બચ્ચાઓ સાથે જ્યારે હોય કે ત્યારે એ બહુ જ હિંસક હોય છે. ત્યારે એ બીજાનું કાંઈ વિચારતી નથી. ટૂંકમાં છે એના બચ્ચાઓની આસપાસ કોઈને જોવે ને ટૂંકમાં તો એ કોઈને છોડે નહીં. એની ઉપર સીધો શું કરી દે? હુમલો કરી દે. બરાબર. તો આગળ શું કહે છે જોઈએ આપણે. યસ. Then what happened? asked Neelam. Then એટલે કે પછી. What happened? શું થયું? happen એટલે શું થાય? અથવા બનવું. આનો સમાનાર્થી આપણે અગાઉ પણ આવ્યો હતો અને હજી એક વખત તમને હું યાદ કરાવી દઉં. હેપનનો સમાનાર્થી એક થાય છે અકડ. OCCURED, અકડ. અને બીજો સમાનાર્થી થાય છે ટેક પ્લેસ. TAKEPLACE, ટેક પ્લેસ. Well, I kept close to the ground on my belly. Well, સારું. I kept close, હું કે છે ને નજીક રહ્યો.
કેપ્ટ ક્લોઝ એટલે કે નજીક રહેવું. ટુ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર. ઓન માય બેલી એટલે કે કેના ઉપર, તો કે મારા પેટ ઉપર. બેલી મતલબ શું થાય બેટા? પેટ. બરાબર. એ કે હું છે ને મારા પેટના આધારે છે જમીન ઉપર એકદમ એ કે નજીક એમનેમ રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. આઈ વોઝ વરીડ, હું એ કે છે ને ચિંતિત હતો. ઇફ, જો ધ મધર વોઝ અરાઉન્ડ, આ માતા જે છે એ કે જો આસપાસ હોય એના વિશે કે મને શું હતી? ચિંતા હતી. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન બહુ ઓછા સમયમાં, આઈ સો મેં જોયું, અ વેરી સ્ટ્રેન્જ થિંગ ખૂબ જ વિચિત્ર વસ્તુ. સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, થિંગ એટલે કે વસ્તુ. સોરી, હેપન મતલબ કે થતી જોઈ. એ કે પછી છે ને મેં બહુ જ વિચિત્ર એક ઘટના છે એ થતી જોઈ. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર came growling from the trees and rushed towards the cups. All of a sudden એટલે કે અચાનક. a huge એટલે કે વિશાળ. black bear, black મતલબ કે કાળું, bear મતલબ કે રીછ. came એટલે કે આવ્યું. growling એટલે કે ઘુર્રાતું. from the trees એટલે કે વૃક્ષમાંથી. and rushed મતલબ કે દોડીને ગયું, ઝડપથી ગયું. towards the cups, કોના તરફ? બચ્ચાઓ તરફ. કપ્સ એટલે કે બચ્ચા. હવે છે ને અચાનક એક મોટું છે ને કે કાળા રંગનું એક રીંછ છે કે એ વૃક્ષોમાંથી ઘુર્રાતું બહાર આવ્યું અને બચ્ચાઓ તરફ છે કે એ ઝડપથી દોડીને ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. નાવ હવે, આઈ વોઝ વરીડ હું એ કે છે ને ચિંતિત હતો. મોર અબાઉટ ધ કબ્સ બચ્ચાઓ વિશે વધારે. ધેન મી મારા કરતાં. હવે કે મને છે ને મારી ચિંતા નહોતી કે, પણ કોની ચિંતા વધારે થતી હતી? દીપડાના બચ્ચાઓની ચિંતા થતી હતી. Within no time I heard a deafening roar of anger from just a few meters from me. Within no time, બહુ ઓછા સમયમાં. Within no time એટલે કે બહુ ઓછા સમયમાં. I heard એ કે મેં છે ને સાંભળ્યું. અ ડિફનિંગ રોર, ડિફનિંગનું ગુજરાતી થાય પ્રચંડ એટલે કે બહુ જોરદાર. રોર મતલબ કે ગર્જના. ઓફ એંગર મતલબ કે ગુસ્સાવાળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, ફક્ત થોડાક મીટર દૂર. અવે એટલે કે દૂર. ફ્રોમ મી એટલે કે મારાથી. એ કે છે ને થોડા જ સમયની અંદર મેં મારાથી ફક્ત થોડા મીટર દૂરથી છે એ એક પ્રચંડ, એક જોરદાર ગર્જના જે છે, ગુસ્સાવાળી ગર્જના, એનો અવાજ કે મેં સાંભળ્યો. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. To my horror એટલે કે મારા છે ડરમાં. એન્ડ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યમાં. અ બિગ વ્હાઇટ કેટ એટલે કે એક સફેદ રંગની છે મોટી બિલાડી. બિગ એટલે કે મોટી, વ્હાઇટ કેટ એટલે કે સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ, આ સફેદ દીપડાઓના બચ્ચાઓની માં. જે પેલા સફેદ બચ્ચાઓ હતા દીપડાના એની જે માં છે. અપિયર્ડ મતલબ કે દેખાણી. જમ્પિંગ એટલે કે કૂદકો મારતી. ડાઉન મતલબ કે નીચે. ઓન અ નિયર બાય મતલબ કે નજીકના. હ્યુજ એટલે કે વિશાળ. રોક મતલબ કે ખડક ઉપર. એ કે છે ને મારા ડરમાં અને મારા આશ્ચર્યમાં એક સફેદ રંગની મોટી બિલાડી જે છે એટલે કે સફેદ જે આ માતા જે હતી ટૂંકમાં દીપડાના બચ્ચાઓની માં, એ મને એ કે છે ને નજીકના એક મોટા ખડક ઉપર છે એ કૂદકો મારતી દેખાડી. આગળ શું થાય છે આપણે જોઈએ. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. ત્યાં તો અર્જુનના મોઢામાંથી છે ને ઉદ્ગાર સરી બેટા ગોશ. આ જે ગોશ શબ્દ છે ને બેટા એનું ગુજરાતી કાંઈ ના થાય. આપણે કેમ કંઈક આશ્ચર્યચકિત ઘટના આપણી સાથે બને અથવા તો કંઈક અણધારી ઘટના બને તો આપણે કેમ મોઢામાં ઓ બાપા, ઓ માં, બરાબર. એમ અંગ્રેજીનું શું નીકળે? ગોશ. બરાબર છે. આ ટૂંકમાં એક શું છે? આશ્ચર્ય માટેનો ઉદ્ગાર છે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે એ પાછું ઉમેર્યું કે હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક. હોરિફાઈંગ મતલબ શું થાય બેટા? ભયાનક. કારણ કે સીધી વાત છે, તમે આમ બેઠા હો અને તમારી એક્ઝેક્ટ બાજુમાંથી છે દીપડો નીકળે, બરાબર છે, કેવું ભયાનક હોય.
આપણે સાંભળવા આમ કંઈક થાય છે, બરાબર છે. વિચાર કરો તો જે વ્યક્તિએ જોયું એનું શું થતું હોય, બરાબર. ઘણા કેમ ઓલું મૂવી જોતાં જોતાં ડરી જાય, રાત્રે પાછા એના સપના આવતા હોય, બરાબર. એ ભયાનક દ્રશ્યો છે અમુકથી, કારણ કે સહન થતા નથી. એને પછી મગજમાં છે ને એ શું થાય ખબર, સતત ફર્યા જ કરે અને સતત ડર લાગ્યા કરે. પણ અલીભાઈ જે છે એણે તો એ રિયલમાં પોતાની બાજુમાંથી દીપડાને જાતો જોયો અને સામે પાછું મોટું રીંછ, બરાબર, જંગલી પ્રાણીઓની વચ્ચે છે એ ટૂંકમાં અત્યારે હતા. એટલે ઘણી વખત છે તે આવી ઘટનાઓ પણ થતી હોય છે. પણ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ બેટા કે ઘણા બધા લોકોને છે ને આમ ગપ્પાઓ મારવાની એટલી મોટી ટેવ હોય ને કે આમ આપણે સાંભળીને ઘડીક તો એમ કંઈક થઈ જતું હોય કે સાલાને 2 ઝાપટ મારી દઉં, બરાબર. હવે જેમ કે ઉદાહરણ તરીકે મેં એક સાંભળેલું, વન કાઇન્ડ ઓફ જોક જ છે બેટા, પણ તમારી સાથે શેર કરો આપણે ભણતા કે એક બાપુ, ટૂંકમાં દરબાર જે લોકો હોય ને એને બાપુ કહેવામાં આવે, બરાબર. તો એ અને આમ છે ને દિવાલ ઉપર એ લોકો મોસ્ટલી તલવાર ને બંદૂક ને એવું બધું રાખે. તો એક દિવસ આમ બરાબર છે દારૂ પી ગયા હતા અને બંદૂક ઉતારી દિવાલ ઉપરથી અને આમ ગુસ્સામાં છે ને બહાર જતા હતા ને તો ઘરવાળીએ પૂછ્યું, બરાબર છે, ક્યાં જાઉં છું? એ કે શિકાર કરવા જાઉં છું, કે બહુ દિવસો થઈ ગયા કે મેં શિકાર નથી કર્યો નહીં, કે શિકાર કરવા જાઉં છું. એટલે આમ દરવાજા બાજુ ગયા હાલતા એટલે એની બૈરી છે એ તો પોતાના કામમાં લાગી પડી કે આને રોજનું થયું કે પીધા પછી નાટક કર્યા કરે, બરાબર. એટલે એણે કંઈ બહુ ધ્યાન દીધું નહીં. પછી થોડીક વાર થઈ ને તો પેલા જે છે એની ઘરવાળી હતી ને એ ઘરવાળીએ જોયું કે હજી બાપુ તો અંદર શું કે દરવાજા પાસે જ ઊભા હતા, બરાબર, અને હજી બહાર જ નહોતા ગયા. એ તો શિકાર કરવા જતા તો એ હજી અંદર ઊભા હતા અને આમ દરવાજાની બહાર ડોકા કાઢતા હતા. તો આણે પૂછ્યું એને ઘરવાળીએ કે શું થયું, તમે તો શિકાર કરવા જતા હતા ને, હમણાં બહુ મોટું ફેંકતા હતા કે વાઘનો શિકાર કરી નાખો અને સિંહનો શિકાર કરી નાખો ને, કે કેમ અહીંયા કેમ ઊભા છો, જાઓ શિકાર કરવા જાઓ. એ કે બહાર કૂતરું ઊભું છે. બોલ, જે વ્યક્તિ કૂતરું બહાર ઊભું હોય અને જેનાથી બહાર ન જવાતું હોય એને શિકાર કરવા જવું હોય, બરાબર. અને આવા ફેકોલોજી પણ ઘણા બધા હોય જ છે ટૂંકમાં. અને આમ અઢળક લોકો ટૂંકમાં છે એ આપણને આવા જોવા મળે કે ગપ્પા મારો આમ ક્યાંય પાછા જ ન પડે, છે કૂદી લડી લે, પણ ઓરિજિનાલિટી ક્યારે બહાર આવે ખબર છે, બસ આવું થાય ત્યારે. એટલે ઘણી વખત છે બેટા આવું પણ થતું હોય છે. અમુક લોકોના ગપાટા છે એ બહુ આપણે ધ્યાનમાં ન લેવાય, કારણ કે એ ફેકોલોજી લોકો ઘણા બધા આપણે પાછા ઝાઝા હોય છે. એટલે આપણે આપણા છે એ કામમાં ધ્યાન અપાય. હવે આપણે આપણા કામમાં પાછા ધ્યાન આપીએ. તો આગળ કહે છે કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. સેડ ધ મધર, માતાએ કીધું. ઇમ્પેશન્ટલી, ઇમ્પેશન્ટલી એટલે કે અધીરાઈથી. ઇમ્પેશન્ટલી એટલે બેટા કેવી રીતે થાય, અધીરાઈથી કીધું. વોટ હેપન ધેન, પછી શું થયું? વોટ હેપન ધેન, પછી શું થયું? તો જોઈએ અલીભાઈ શું જવાબ આપે છે, પછી શું થયું. Thank God I was lucky, for her eyes were fixed on her cups and she didn't look up at me. Thank God, કે ભગવાનનો આભાર. I was lucky, હું એ કે છે ને ભાગ્યશાળી હતો. ફોર, કારણ કે હર આઈઝ, એ કે એની જે આંખો હતી, વર ફિક્સ્ડ, એ જે છે ને એ કે એ સ્થિર થઈ ગઈ હતી. ઓન હર કપ્સ, એના બચ્ચાઓ ઉપર. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, અને એ કે દીપડાની માતાએ છે મારા તરફ જોયું નહીં. એ કે ભગવાનનો આભાર કે એની જે નજર હતી, એની જે આંખો હતી, એની જે દ્રષ્ટિ હતી એ એના બચ્ચાઓ પર સ્થિર થઈ ગઈ હતી અને એ કે એણે છે એ મારા તરફ જોયું નહીં. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Within moments, થોડી જ ક્ષણોમાં, the mother leopard એટલે કે દીપડાની જે આ માતા છે, લીપ ડાઉન, એણે છે ને કૂદકો માર્યો, છલાંગ લગાવી, ટુ ધ કપ્સ, બચ્ચાઓ તરફ, ટુ પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ કરવા માટે. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. અને થોડી જ ક્ષણોમાં જે દીપડાની માતા છે એણે બચ્ચાઓ તરફ છે છલાંગ મારી એનું રક્ષણ કરવા માટે. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. Springing up in the air, હવામાં ઉપર કૂદકો મારીને. સ્પ્રિંગિંગ અપ એટલે કે કૂદકો મારવો, છલાંગ મારવી. શી લેન્ડેડ, તેણી નીચે ઉતરી. સ્ટ્રેઇટ, સ્ટ્રેઇટ એટલે કે સીધી. ઓન ધ બિયર, બિયર મતલબ કે રીંછ ઉપર. ફિયર્સલી, ફિયર્સલી એટલે કે ગુસ્સામાં. એન્ડ ફિયરલેસલી, ફિયરલેસલી મતલબ કે ડર્યા વગર. હવે હવાની અંદર છે ઊંચે કૂદકો મારી અને તેની સીધી છે ને રીંછ ઉપર ઉતરે છે અને એ પાછું એકદમ છે ગુસ્સામાં, હિંસક રીતે અને ડર્યા વગર. એને રીંછ આવડું મોટું છે છતાં એને ડર લાગતો નથી.
ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. ધ બિયર, હવે રીંછ જે છે લોસ્ટ, એણે છે ને ગુમાવી દીધું હિઝ બેલેન્સ. સોરી, બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછ જે છે એણે પોતાનું છે એ સંતુલન ગુમાવી દીધું, એણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. કારણ કે સીધી વસ્તુ છે કે આપણે આમ સ્થિર ઊભા હોય ને અચાનક કોઈક આપણને ધક્કો મારે આપણા ધ્યાન વગર, બરાબર છે, આપણું બેલેન્સ વિખાઈ જાય, એમાં કંઈ નવી વાત નથી, બરાબર છે. પણ તમારું ધ્યાન હોય અને પછી કોઈક ધક્કો મારે તો તમે તૈયાર હો કે હું છે ને મને પોતાને સંભાળી લઈશ. પણ ધ્યાન વગરનો કોઈક ધક્કો મારે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આપણે કેમ આમ ધ્યાન ન હોય, આમ શાંતિથી એકદમ સ્થિર નેચરલ વાતાવરણનો નજારો લેતા હોઈએ, બાલ્કનીમાં કે ગમે ત્યાં એકલા ઊભા છીએ અને અચાનક કાનમાં આવીને આમ રાડ પાડે ને તો ઘડીક આપણો બેલેન્સ વિખાઈ જાય. તમારું હું મારું એ વિખાઈ જાય, એમાં કંઈ નવી વાત નથી. શું કામ વિખાઈ જાય ખબર? કારણ કે એક્ઝેક્ટલી સરપ્રાઇઝ થઈ ગયા આપણે. અચાનક આપણને ખબર જ ન રહે કે આપણે શું કરવાનું, બરાબર છે. આપણે શરીરના અંગોને ખબર નહીં રહે કે આપણે શું કરવાનું, કેવી રીતે એને રિએક્ટ કરવાનું, કેવી રીતે સંભાળવાનું. અને એટલા માટે છે ત્યારે આપણું બેલેન્સ વિખાઈ જાય, બરાબર. ક્યારેક ક્યારેક છે કોઈ કાનમાં અચાનક રાડ પડ્યો સામેવાળાને એક ઝાપટી ચડાવી દઈએ આપણે, બરાબર. અથવા તો ઝાપટનો ચડે કે નહીં, ગાળું તો મોસ્ટલી નીકળી જ જાય મોઢામાંથી. ઘણા એવું કહેતા હશે ના સર અમે તો કોઈ દિવસ ગાળો બોલતા જ નથી, બરાબર. તો બેટા તમને ખબર કેમ પડે કે એને ગાળ કહેવાય, બરાબર. એટલે મોસ્ટલી બધાને છે ખબર હોય, પણ આપણે યોગ્ય સ્થાને યોગ્ય શબ્દ વાપરતા હોઈએ છીએ. અને એ ન વાપરીએ ને તો આપણા મનની અંદર છે એ ભડાસ બહાર ન નીકળે, બરાબર. એટલે કૂતરો ને બિલાડો ને આવું નાનું નાનું તો આપણે એકબીજાને કહેતા જ હોઈએ, પછી અમુક લોકો તો બહુ મોટા મોટા હદ સુધી વયા જતા હોય છે, કંઈ વાંધો નહીં. પણ અહીંયા રીંછ જે છે ને ટૂંકમાં એનું જે બેલેન્સ છે, એનું જે સંતુલન છે એ શું થઈ ગયું, હવે વિખાઈ ગયું. ધ વાયોલન્ટ વાઇલ્ડ beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. ધ વાયોલન્ટ, વાયોલન્ટ મતલબ કે હિંસક, વાઇલ્ડ beast, વાઇલ્ડ એટલે કે જંગલી, beast, beast મતલબ કે પ્રાણીઓ, went rolling down, went એટલે કે ગયા, rolling down, rolling down મતલબ કે ગબડતા ગબડતા, ધ સ્ટીપ, સ્ટીપ મતલબ કે ઢોળાવમાં, સ્નોઈ સ્લોપ એટલે કે બર્ફીલા ઢોળાવમાં, બરફવાળા એક ઢાળમાં, સ્લોપ એટલે પણ ઢાળ, ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર છે ગબડતા હતા, ટમ્બલિંગ ઓન ઈચ અધર એટલે કે એકબીજા ઉપર ગબડતા હતા, ટિલ જ્યાં સુધી ધે લેન્ડેડ એ લોકો છે નીચે ન ઉતરી ગયા, ઇન ધ નેરો વેલી એટલે કે સાંકડી ખીણમાં, નેરો મતલબ કે સાંકડી, વેલી મતલબ કે ખીણ, વિથ અ લાઉડ થડ મતલબ કે જોરદાર ધબાકા, થડ, થડ મતલબ કે ધબાકો. હવે આ જે હિંસક જંગલી પ્રાણીઓ છે તે ઢોળાવની અંદર છે ગબડવા લાગ્યા, બર્ફીલા ઢોળાવમાં એકબીજા ઉપર ગબડતા હતા. અને ક્યાં સુધી ગબડતા રહ્યા તો કે જ્યાં સુધી જોરદાર ધબાકા સાથે એ સાંકડી ખીણની અંદર છે નીચે ના ઉતરી ગયા ને ત્યાં સુધી છે એમનું ગબડવાનું શરૂ રહ્યું. I craned my neck and so did the two frightened cubs. I craned એ કે મેં છે ને લંબાવી, ક્રેનનું ગુજરાતી બેટા શું થાય, લંબાવવું, અને એનો સમાનાર્થી થાય એક્સટેન્ડ, EXTEND, એક્સટેન્ડ, અને બીજું થાય સ્ટ્રેચ, STRETCH, સ્ટ્રેચ એટલે પણ લંબાવવું. I craned my neck એ કે મેં જે છે મારી ગરદનને લંબાવી, and so did the two frightened cubs, અને એવી રીતે પેલા ડરેલા જે બચ્ચાઓ છે એણે પણ પોતાની ગરદનને લંબાવી, બરાબર. અહીંયા જો રચના કેવી વાપરી છે, સો ડીડ ધ ટુ ફ્રીટન કપ્સ, મતલબ કે સેમ કામ કર્યું હોય ત્યારે આવું શબ્દ તમે વાપરી શકો, બરાબર છે. કે સો ડીડ ધ ટુ ફ્રીટન કપ્સ, પેલા બંને બચ્ચાઓ છે એમણે પણ ગરદન લંબાવી. આગળ જોઈએ શું કે છે. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. ધ મધર, મધર મતલબ કે માતાનો, ઇન્સ્ટિક્ટ, ઇન્સ્ટિક્ટ મતલબ કે પ્રયાસ, ઓફ પ્રોટેક્ટિંગ, પ્રોટેક્ટિંગ મતલબ કે રક્ષણ કરવાનો, હર યંગ વન્સ પોતાના નાના બચ્ચાઓને, ઇઝ વેરી સ્ટ્રોંગ એ ખૂબ જ કેવો છે, પ્રબળ છે, ખૂબ જ શક્તિશાળી છે. એક માતા જે હોય ને એના બચ્ચાઓને રક્ષણ કરવા માટેનો જે પ્રયાસ હોય, જે હેતુ હોય એ બહુ પ્રબળ હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. શી ઇઝ ઓલવેઝ રેડી, તેણી હંમેશા તૈયાર હોય છે, ટુ ફાઇટ, ફાઇટ મતલબ કે લડવા માટે, અનટુ ડેથ મૃત્યુ સુધી લડવા માટે, ફોર હર યંગ વન્સ પોતાના નાના બચ્ચાઓ માટે. એ કે એ છે ને પોતાના નાના બચ્ચાઓ માટે છે એ છેલ્લા શ્વાસ સુધી, એના મૃત્યુ સુધી લડવા માટે છે એ કેવી થઈ જાય, તૈયાર થઈ જાય છે.
સેડ રામસિંહ. આવું કોણ બોલ્યું? રામસિંહ બોલ્યો. યસ, હા, યુ આર રાઇટ. તમે છે ને કે સાચું કહો છો. said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. said the mother, માતા છે આવું બોલી, lovingly, lovingly મતલબ કે પ્રેમથી, looking at અને તે જુએ છે, at the smiling faces મતલબ કે સ્માઇલ આપતા ચહેરા of Neelam and Arjun. કોના? તો કે નીલમ અને અર્જુનના. નીલમ અને અર્જુનના છે એ સ્માઇલ આપતા ચહેરા સામે પ્રેમથી જોઈ અને માતા જે છે ને તે બોલી કે હા કે તમે સાચું કહો છો. કારણ કે જેવું જ રામસિંહ એવું બોલ્યો કે માતા જે છે ને પોતાના બચ્ચાઓને બચાવવા માટે તો છે એ મરવા પડી જાય ને ત્યાં સુધી કે તૈયાર હોય, બરાબર છે. અને તરત જ એ રામસિંહની જે પત્ની છે એણે પણ સાથ પુરાવ્યો કે ભાઈ હા તમારી વાત સાચી છે. અને એવું કહેતાં કહેતાં પાછું એણે પોતાના બચ્ચાઓની સામે જોયું, બરાબર. કારણ કે એના બચ્ચાઓ તો એની સામે જ હતા. અત્યારે આગળ જોઈએ શું કહે છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ જે છે એણે હજી આગળ શરૂ જ રાખ્યું. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. The huge bear એટલે કે વિશાળ રીછ, મતલબ કે વિશાળ, બિયર મતલબ કે રીછ, 3 times 3 ગણું, the size, સાઇઝ એટલે કે કદ, of mother leopard એટલે કે આ દીપડાની માતાની, દીપડાની જે માં હતી ને એની કરતાં તો રીછની જે કદ છે એ કેવડું છે? 3 ગણું છે. સ્ટૂડ અપ એ ઊભું રહ્યું, ઓન હિઝ હાઇન્ડ લેગ્સ એટલે કે એના પાછળના પગ ઉપર. હાઇન્ડ લેગ્સ એટલે કે પાછળના પગ. હવે અહીંયા પહેલાં તો રીછનું વર્ણન કર્યું આ તમારા માટે કે ભાઈ રીછ છે ને એ બહુ એક તો વિશાળ તો હતું જ તે, પણ જે દીપડાની માં હતી એના કરતાં એનું કદ કેવડું? તો કે 3 ગણું મોટું કદ હતું. અને એ પોતાના છે પાછળના પગ ઉપર હવે ઊભું રહ્યું. He stretched out his big paws with strong, sharp nails. He stretched out, તેણે લંબાવ્યા. stretch out એટલે કે લંબાવવું. His big એટલે કે પોતાના મોટા, પો મતલબ કે શું થાય? પંજા. with strong, strong મતલબ કે શક્તિશાળી. sharp nail એટલે કે અણીવાળા નખ. sharp એટલે કે તીક્ષ્ણ, અણીવાળું. nails મતલબ કે નખ. એણે પોતાના છે ને જે ખૂબ જ શક્તિશાળી અને અણીવાળા જે નખવાળા જે પંજા છે એને શું કર્યા? લંબાવ્યા. સ્ટ્રેચ એટલે કે લંબાવવું. અને આ બેટા આની માટેનો સમાનાર્થી હમણાં જ આપણે ઉપરના પેરેગ્રાફમાં આવ્યો હતો, ક્રેન, CRANED. મેં ત્યારે તમને કીધું હતું ક્રેનનો સમાનાર્થી સ્ટ્રેચ થાય, બરાબર. અને તમે જે જીમમાં જતા હોય ને જે લોકો, એને પણ ખબર હોય સ્ટ્રેચિંગ કરાવે એની પાસે. એ સ્ટ્રેચિંગ શેના માટે કરાવે? તો કે તમારા જે હાડકાઓ છે, તમારી અમુક શરીરની જે નસો છે એ તમે કસરત ન કરી હોય ને બેટા એટલે એ કેવી થઈ ગઈ? જામ થઈ ગઈ હોય, બરાબર. એને લીધે પછી અલગ અલગ પ્રકારના દુખાવા છે તે શરૂ થઈ જાય. અને એ જામ થઈ ગયેલું છે ને છૂટું પાડવા માટે છે તમારું સ્ટ્રેચિંગ કરાવવામાં આવે. પણ સ્ટ્રેચિંગમાં ધ્યાન રાખવું પડે, વધુ પડતું સ્ટ્રેચિંગ કર્યું હોય પાછું બીજે દી ઊભું ન થવાય. એટલે ઇન્સ્ટ્રક્ટર કે ને એ પ્રમાણે કરે. એક દીમાં 2 પગ પોળા ન કરી દેવાય. તો ઘણા કે મારે તો આજે એક જ દિવસમાં જેકી ચેનની જેમ 2 પગ જમણા પોળા કરી દઉં અને મારા પગને જો સીધો માથે અડાડી દઉં, બરાબર છે. ભાઈ ધ્યાન રખાય, ભાઈ બહેન જે હોય તે સ્ટ્રેચિંગ કરાય, ધીરે ધીરે કરાય. એકસાથે કરવા જાય નકામું, પાછું 1નું 2 થાય. નકામાં હાડકા વાડકા ભાંગી જાય ને હાવ લૂલા લંગડા થઈ જાય એની કરતાં બેટર છે ધીરે ધીરે, બરાબર છે. કારણ કે બધી વાતમાં ઉતાવળ સારી નહીં. એ જેકી ચેન છે કે બ્રુસલી છે, બરાબર છે, એ બધાને આપણે જોતા હોય નો ડાઉટ. એ લોકો છે મેગા સ્ટાર છે, એ લોકોને છે કુંફુ આવડતું હોય, કરાટે આવડતું હોય, પણ એક દિવસમાં ન આવડી ગયું હોય, બરાબર છે. એટલે આપણા લખણો ન બતાવે, વાંદરાવેડા કરવાનું થોડુંક બંધ રખાય, બરાબર. એ તો પ્રોબ્લેમ થઈ જાય પાછી. આગળ આપણે જોઈએ. He showed his teeth and growled. He showed his teeth. એણે પોતાના છે ને દાંત બતાવ્યા. showed એટલે કે બતાવવું, teeth મતલબ કે દાંત, and growled અને પછી તે ગુર્રાયું, બરાબર છે. અહીંયા દાંત બતાવેલા આમ સ્માઇલ નથી આપતો રીચ કે હી કેમ છે, હાય દીપડાની મમ્મી, એમ કે સ્માઇલ આપવાનો જ દાંત બતાવ્યો, બરાબર છે. આપણે કેમ ઘણા બધા દાંત ભીસે અને તો છે ને હમણાં આમ ગુસ્સો બતાવવા માટે, બરાબર. જો અહીંયા લખ્યું છે ગ્રોલ્ડ કે તે ગુર્રાયું, બરાબર. એટલે રીચ જે છે ને પોતાના દાંત બતાવ્યા પહેલાં તો, અને પછી જે ગુર્રાયું. The mother snow leopard looked at him for a second, snarled, and with a lip knocked down the black monster. The mother snow leopard એટલે કે આ દીપડાની જે માં છે, looked at him એણે એની સામે જોયું, for a second એટલે કે 1 સેકન્ડ માટે, snarled પછી એણે ત્રાડ પાડી, and with a lip
અને એક છલાંગ સાથે, કૂદકા સાથે નોકડાઉન મતલબ કે પછાડી દીધું ધ બ્લેક મોન્સ્ટર, એટલે કે આ કાળા રાક્ષસને. બ્લેક એટલે કે કાળો, મોન્સ્ટર એટલે કે રાક્ષસ. આ મોન્સ્ટર શબ્દ એને કોના માટે વાપરો છે? રીચ માટે વાપરો. હવે આ જે દીપડાની માં છે ને, એણે શું કર્યું તો કે એણે જે છે 1 સેકન્ડ માટે પહેલાં તો છે એ જોયું આ રીચની સામે, પછી ત્રાડ પાડી અને એક જ કૂદકાની સાથે છે એણે આ કાળા રંગનો જે રાક્ષસ છે એને શું કરી દીધો? નીચે પછાડી દીધો. ધ હુલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધર ફાઇટ. ધ હુલ વેલી એટલે કે આખી જે ખીણ છે, ઇકોડ એટલે કે એમાં પડઘા પડતા હતા. વિથ ધ સાઉન્ડ મતલબ કે અવાજ ઓફ ધર ફાઇટ એટલે કે એમની લડાઈનો જે અવાજ આવતો હતો ને, એના પડઘા જે છે એ આખી ખીણમાં પડતા હતા. અને જેણે છે એ આઈ થિંક ડબલ ધમાલ મૂવીમાં જ આવે છે, એ સાંભળ્યું હશે ને ખબર હશે. પડઘા પડે એનો વાંધો નહીં, પણ ક્યારેક વિચિત્ર પડઘા પડે તો પાછું ફસાઈ જવાય. હવે જેમ કે એક ગર્લફ્રેન્ડને એનો બોયફ્રેન્ડ છે ને લઈ ગયો ઇકો પોઈન્ટ ઉપર, એ કે ચાલે કે હું તને ઇકો પોઈન્ટ ઉપર લઈ જાઉં, કે એટલે કે આવા પડઘા પડતા હોય ને કે ત્યાં હું તને લઈ જાઉં. અને આ એક એમ ડિફરન્ટ ઇકો પોઈન્ટ છે. એ કે શું? એ કે હું છે ને એ કે મારું નામ લઈશ ને એ કે એટલે સામે એ કે મારી પ્રેમિકાનું નામ આવે એટલે કે તારું નામ આવશે. ઓલી કે એમ? એ કે હા. તો ઓલાએ રાડ પાડી, બરાબર છે, કે રમેશ. તો સામેથી આમ રિપ્લાય આવ્યો અંજલિ. એની ગર્લફ્રેન્ડનું નામ અંજલિ હતું. હવે પછી રમેશે અંજલિને કીધું કે તું એક કામ કરે, હવે તું છે ને એ કે તારું નામ બોલ, એટલે કે જોજે હમણાં એ કે તારા પ્રેમીનું એટલે કે મારું નામ આવશે. એટલે એ એક્સાઇટેડ હતો કે હમણાં એનું નામ બોલાશે એમ. તો ઓલી બોલી જોરથી અંજલિ, ત્યાં તો નામ આવ્યું મહેશ, સુરેશ, કલ્પેશ, વિજય. રમેશનું બોલો નામ જ ન આવ્યું, બરાબર છે. એટલે ક્યારેક આવું થાય, ખુલ્લું પડી જવાય, એટલે ધ્યાન રખાય એવા પ્લેસ ઉપર જવામાં. જો કે એવા પ્લેસ છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ મૂવીમાં આવ્યું તો એટલે મને યાદ આવી ગયું, તમને કહી દીધું. આગળ જોઈએ આપણે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. ધ સ્નો લેપર્ડ એટલે કે આ જે દીપડો છે, સફેદ દીપડો, વોઝ સ્વિફ્ટ, એ એકદમ ઝડપી હતો. સ્વિફ્ટ એટલે ગાડીની વાત નથી થતી, સ્વિફ્ટ એટલે ઝડપી. એન્ડ જમ્પ્ડ એટલે કે કૂદકા મારતો હતો. અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક બાજુથી બીજી બાજુ. ટીયરિંગ હવે, અને એ છે ને ફાડતો હતો, ચીરતો હતો. બિગ પીસીસ મોટા ટુકડા ઓફ બ્લેક ફરી સ્કિન એટલે કે કાળી રૂવાટીવાળી છે સ્કિન એટલે કે ચામડી ઓફ ધ બિયર મતલબ કે રીછની. હવે જ્યાં સફેદ દીપડો છે ને એ બહુ ઝડપી હતો અને એક બાજુથી બીજી બાજુ છે કૂદકા મારતો હતો, અને જ્યાં રીછની કાળી રૂવાટીવાળી ચામડી છે એના મોટા ટુકડાઓને છે ચીરતો હતો, ફાડતો હતો. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. ધ બલ્કી મતલબ કે ભારે, એન્ડ સ્લો બિયર, સ્લો મતલબ કે ધીમું જે રીચ છે, ફેલ એ છે ને નિષ્ફળ ગયું, ટુ ઇન્જર મતલબ કે હાનિ પહોંચાડવામાં, હિઝ એનિમી એટલે કે પોતાના દુશ્મનને. હવે જે આ ભારે અને ધીમું રીચ છે એ પોતાના દુશ્મનને હાનિ પહોંચાડવામાં નિષ્ફળ ગયું. આ એનિમી શબ્દ છે ને બેટા, એનો પણ સમાનાર્થી છે ફો, FOE, ફો એટલે પણ દુશ્મન થાય, બરાબર. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. ધ ફાઇટ જે આ લડાઈ છે, લાસ્ટેડ મતલબ કે ચાલી, ફોર અબાઉટ 10 minutes. કેટલી મિનિટ ચાલી? 10 મિનિટ સુધી ચાલી. અને આ જે લડાઈ છે તે 10 મિનિટ સુધી છે એ પાછી ચાલી પણ ખરી. હવે અહીંયા આપણે છે આપણા વિડીયોને અટકાવીએ છીએ, કારણ કે નહીં તો પછી લોંગ વિડીયો થઈ જશે. મારી જેમ છે એ ક્યારેક નહીં તો પાછા બગાસાઈ આવી જશે, કારણ કે બપોરનો ટાઈમ હશે એટલે ઘણા બગાસાઈ આવી શકે છે. સવાર જોઈએ તો વાંધો ન આવે, બરાબર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી આગળ છે આનું ક્લાઇમેક્સ જોશું, ક્વેશ્ચન જોશું, શોર્ટ નોટ જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ગુડ બાય, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.